જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ સુશાંત છે। સુશાંત છટાવ મમ્મીને કંઈક થઈ ગયું। રેણુકાની ચીસ મારા કાનમાં ધડકી હતી અને મારું દિલ ગળામાં આવી ગયું હતું। હું લાઉન્જમાંથી ઝડપથી નીકળીને મમ્મીના રૂમ તરફ દોડ્યો હતો। જે દ્રશ્ય મેં જોયું તેનાથી મારા પગ તળેથી જમીન જ ખસી ગઈ હતી। મારી મમ્મી જમીન પર પડેલી હતી। તેમની આંખો પૂરેપૂરી બંધ થઈ ગઈ હતી અને મોં એક બાજુએ ત્રાંસું થઈ ગયું હતું। રેણુકા પાણીનો ગ્લાસ હાથમાં લઈને તેમની ઉપર ઊભી ધ્રુજી રહી હતી। આને શું થયું? મારો અવાજ માંડ નીકળ્યો હતો। રેણુકાએ કહ્યું, ખબર નહીં સુશાંત, એ અચાનક હાલી ઉઠ્યા। હું તો એમને બીપીની દવા આપવા જઈ રહી હતી। એમણે ગ્લાસ પકડ્યો જ હતો કે અચાનક ધ્રુજવા લાગ્યા અને મારી નજર જમીન પર વિખરાયેલા પાણી સાથે બે સફેદ ગોળીઓ પર પડી। તે પાણીમાંથી એક અજીબ તીવ્ર ગંધ આવી રહી હતી, ક્લોરીન કે બ્લીચ જેવી। પણ તે જ ક્ષણે મારું દિમાગ કામ કરવાનું બંધ કરી દીધું હતું। મારું ધ્યાન ફક્ત મમ્મી પર જ હતું। મેં બૂમ પાડી, મમ્મી, મમ્મી, આંખો ખોલો। મેં તેમનો ચહેરો થપથપાવ્યો। એ ભયાનક ઘડીમાં હું રેણુકાની આંખોમાં ઝાંકવાનું પણ ભૂલી ગયો હતો। તેની આંખોમાં ફક્ત ડર નહોતો, ત્યાં કંઈક બીજું પણ હતું, એક અજીબ સુકૂન, એક જીતનો ભાવ। પણ હું આંધળો બની ગયો હતો। એક ક્ષણ, એ તીવ્ર ગંધ અને રેણુકાની એ નજર આજે પણ રાત્રે મને ઊંઘવા નથી દેતી। તે સમયે મને સમજાયું નહોતું કે પત્નીના પ્રેમમાં હું એટલો આંધળો થઈ ગયો હતો કે માતા માટેનો ડર પણ દૂર થઈ ગયો હતો। અમે મમ્મીને હોસ્પિટલ લઈને દોડ્યા। ડૉક્ટરના શબ્દો હથોડા જેવા મારા કાનમાં પડી રહ્યા હતા। પેરાલિસિસનો એટેક આવ્યો છે, દિમાગની નસ ફાટી ગઈ છે, શરીરનો જમણો ભાગ પેરાલાઇઝ થઈ ગયો છે। આ સાંભળીને હું ત્યાં જ હોસ્પિટલના ઠંડા ફ્લોર પર બેસી પડ્યો હતો। અમે અહીં સુધી કેવી રીતે પહોંચી ગયા? મારી એ જિંદગી જે થોડા મહિના પહેલાં એક સુંદર સ્વપ્ન હતી, આ રીતે ચૂરચૂર કેવી રીતે થઈ ગઈ? મારી માં, જે મારા જીવનનું કારણ હતી, આજે લાચાર પડી હતી। અને રેણુકા, મારી પત્ની, એ કોણ હતી? આ વાત સમજવા માટે તમારે એક કુરબાની સમજવી પડશે જેણે અમને અહીં સુધી લાવી દીધા। તમારે જાણવું પડશે કે મારી માં મારા માટે શું હતી। હું સુશાંત છું, માત્ર 2 વર્ષનો હતો જ્યારે મારા પિતાનો સાયો મારા માથા પરથી ઉઠી ગયો। ત્યારબાદ પછી મારી માએ જ પિતા બનીને મને ઉછેર્યો। લોકો કહેતા કે એ વિધવા છે, જવાન છે, બીજું લગ્ન કરી લેશે, પણ મારી મમ્મીએ પોતાનું સર્વસ્વ ફક્ત મારા માટે સાચવી રાખ્યું। ખેતરોમાં દિવસ રાત મજૂરી કરી। આજે પણ યાદ છે, જ્યારે હું શાળાએ હતો ત્યારે મેં મોંઘા જૂતા માટે જીદ કરી હતી। મમ્મીએ કંઈ ન કહ્યું। તે દિવસથી તેઓ સવારે ખેતરમાં કામ કરતા અને રાતે લોકોના ઘરે વાસણ માંજતા। એક અઠવાડિયા પછી તેમણે એ જૂતા મારી સામે મૂકી દીધા। તેમના હાથ ઘવાઈ ગયા હતા, પણ ચહેરો જીત જેવો ચમકતો હતો। હું મારી મમ્મીને એટલો પ્રેમ કરતો હતો કે લાગતું કે તેમના વિના એક ક્ષણ પણ શ્વાસ ન લઈ શકું। મમ્મીએ મને સારું શિક્ષણ અપાવ્યું, ભણી ગણીને બેંકમાં નોકરી કરવા લાગ્યો। એ જ બેંકમાં મારી મુલાકાત રેણુકા સાથે થઈ। તે મારી સાથી હતી, સુંદર, ભણેલી અને તેજસ્વી। મેં તેને મારું દિલ આપી દીધું। એક દિવસ હિંમત કરીને પ્રપોઝ કરી દીધું, રેણુકા, હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું। તેણે હસીને કહ્યું, મને પણ તું ગમે છે સુશાંત, પણ એક શરત છે, હું ભાગીને કે કોર્ટ મેરેજ નહીં કરું। તારે તારી માને મારા ઘરે મોકલવી પડશે। હું ઇજ્જતથી તારી ઘરવાળી બનીને આવીશ। તેની વાત સાંભળીને હું ખુશીથી પાગલ થઈ ગયો। તે જ સાંજે ઘરે પહોંચ્યો તો મમ્મી આંગણામાં બેઠા શાકભાજી કાપતા હતા। મેં ઝીઝકતા રેણુકાની વાત કરી, તેમને સાંભળ્યું અને ચહેરો ઉદાસ થઈ ગયો, આંખોમાં આંસુ આવી ગયા। તેણે આકાશ તરફ હાથ જોડીને કહ્યું, હે ભગવાન, તારી મારા પર એટલી કૃપા છે। મારો સુશાંત, મારા સુશાંતના લગ્ન થશે, તેના માથે સેહરો સજશે। પછી મને જોઈને હસતા હસતા બોલ્યા, બેટા, હું કાલે જ રેણુકાના ઘરે જઈશ, તારા માટે તેનો હાથ માગી લાવીશ। મારી મમ્મી, જે વર્ષોથી મારા લગ્નના સપના જોતી હતી, તે સપનું હવે પૂરું થવાનું હતું। રેણુકા મારો પહેલો પ્રેમ હતો। મારી પાસે પિતાનું જૂનું મકાન હતું, જેને મેં મારી સેલેરીથી સુધારી વધારીને ઘણું સારું બનાવી લીધું હતું। નોકરી હતી, ઘર હતું અને હવે પ્રેમ પણ મળવાનો હતો। મમ્મી ખુશી ખુશી રેણુકાના ઘરે રિશ્તો લઈને ગઈ અને વાત પાકી થઈ ગઈ। થોડા જ મહિનાઓમાં ધામધૂમથી અમારા લગ્ન થઈ ગયા। રેણુકા જ્યારે દુલ્હન બનીને મારા ઘરે આવી ત્યારે મમ્મીએ તેનું ખૂબ સારી રીતે ગૃહ પ્રવેશ કરાવ્યું, નજર ઉતારી। બીજે જ દિવસે મમ્મીએ ઘરની ચાવીઓ અને તિજોરીની ચાવી રેણુકાના હાથમાં આપી દીધી અને માથા પર હાથ ફેરવતા કહ્યું, જુઓ દીકરી, આ ઘર આજથી તારું છે, નોકર ચાકર, આ તારો પતિ, બધું તારું છે। હવે તું બધું જ સંભાળજે, મારે તો બસ 2 વેળાની રોટલી આપજે। મમ્મીની આ વાત સાંભળીને હું ચોંકી ગયો કે એમણે આટલી જલ્દી બધું રેણુકાને સોંપી દીધું।
પણ રેણુકા મમ્મીના આ વર્તનથી ખૂબ ખુશ દેખાતી હતી. બંનેના સંબંધ એટલા સારા બની ગયા કે લોકો સાસુ વહુના આ રિશ્તાને મિસાલ આપવા લાગ્યા. જ્યારે હું સાંજે થાકેલો ઘરે પરત ફરતો ત્યારે બંનેને મા દીકરીની જેમ હસતી બોલતી જોતો. મમ્મીને મારા કરતાં રેણુકાની વધુ ચિંતા રહેવા લાગી. જો હું થોડો લેટ થાત તો મમ્મી મારા પર બરસી પડતા, ક્યાં રહી ગયો બિચારી, ક્યારથી તારી રાહ જોઈને બેઠી છે, તારા કારણે ભૂખી છે, જા પહેલાં તેની પાસે બેસ. એક દિવસ મમ્મીએ પોતાની અલમારીમાંથી પિતાજીની છેલ્લી નિશાની સોનાની જૂની ચૂડીઓ કાઢી. એટલી ગરીબી જોયા પછી પણ મમ્મીએ એ ચૂડીઓ કદી વેચવાનું વિચાર્યું નહોતું. તેમણે કહ્યું, આજથી આ મારી વહુની છે, અને રેણુકાની કાંડામાં પહેરાવી દીધી. રેણુકાની આંખો ખુશીથી ચમકી ઉઠી. મારી જિંદગી પૂરી થઈ ગઈ હતી. મને લાગતું હતું કે મને દુનિયાની દરેક ખુશી મળી ગઈ છે. કાશ એ ખુશીઓ એટલી સામાન્ય ન હોત. હોસ્પિટલના ઠંડા કોરિડોરમાં હું માથું ઝુકાવીને બેઠો હતો. દરેક પળ એક વર્ષ જેવી લાગતી હતી. રેણુકા મારા ખભે માથું ટેકવીને સિસકારા લઈ રહી હતી અને બોલી, સુશાંત, બધું ઠીક થઈ જશે ને? મમ્મીજી અમને છોડીને તો નહીં જાય ને? તેના અવાજમાં એક અજીબ કમકમાહટ હતી. કાશ તે સમયે હું સમજી ગયો હોત કે એ ડર મમ્મીને ખોવાનો નહોતો, પોતાની હકીકત સામે આવી જવાનો હતો. મેં કહ્યું, રેણુકા, મમ્મીને કંઈ નહીં થાય. હું તેને દિલાસો આપી રહ્યો હતો જ્યારે મારું પોતાનું દિલ ડૂબી રહ્યું હતું. મારા દિમાગમાં વારંવાર એ રૂમનું દ્રશ્ય ફરી રહ્યું હતું. જમીન પર વિખરાયેલી ગોળીઓ અને પાણીમાંથી આવતી ક્લોરીન અને ગંધ. એ ગંધ ત્યાં કેમ હતી? મારું મગજ છેલ્લા કેટલાક મહિનાઓની ઘટનાઓને ઝડપથી ફરી વળવા લાગ્યું. લગ્ન પછી બધું એટલું સારું ચાલી રહ્યું હતું. કદાચ હું ફક્ત એ જ જોઈ રહ્યો હતો જે મને બતાવવામાં આવી રહ્યું હતું. શરૂઆતના દિવસો ખૂબ સુંદર હતા. રેણુકાએ મમ્મીની સેવામાં કોઈ કચાશ રાખી નહોતી. એ મમ્મીના પગ દબાવતી, પોતાના હાથે એમના માટે ખાવાનું બનાવતી. મમ્મી પણ એના પર જાન છીડકતા હતા. એક દિવસ મમ્મીએ મને બોલાવીને કહ્યું હતું, જુઓ તો સુશાંત બેટા, રેણુકા કેવી સમજદાર છે. એણે મારા માથામાં એવું તેલ લગાવ્યું કે મારું બધું જ દુઃખ ખેંચી લીધું. ભગવાન બધાને આવી વહુ આપે. હું હસી પડ્યો. રેણુકાએ શરમાઈને નજર નીચી કરી લીધી. એ જ પ્રેમમાં મમ્મીએ પપ્પાની છેલ્લી નિશાની સોનાની એ બંગડીઓ રેણુકાને આપી દીધી. તે વખતે પણ મને થોડી ખટકી હતી. મેં કહ્યું, પણ ખરું મમ્મી, આ તો પપ્પાની નિશાની છે. એમને વચ્ચે જ કાપીને કહ્યું, તો શું થયું બેટા? હવે રેણુકા જ મારું બધું છે. જુઓ ને, એના કાંડામાં કેટલી સુંદર લાગે છે. રેણુકાએ બંગડીઓ પહેરી ત્યારે એની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ હતી. એ ચમક જેને હું તે વખતે ઓળખી શક્યો નહોતો. પછી અચાનક જ મમ્મીની તબિયત ખરાબ રહેવા લાગી. એક સાંજે મમ્મીએ મને કહ્યું, સુશાંત બેટા, ખબર નહીં કેમ મારા માથામાં ખૂબ દુખે છે, ચક્કર પણ આવે છે. મેં કહ્યું, મમ્મી, તમારું બીપી હાઈ થઈ રહ્યો છે. મેં તમને કહ્યું હતું ને કે મીઠું ઓછું ખાઓ. રેણુકા મમ્મીને પોતાના હાથે બેસાડીને ખવડાવતી હતી. મેં ચિંતાથી કહ્યું, મમ્મી, હું તમને કાલે જ ડૉક્ટર પાસે લઈ જઈશ. મમ્મી તરત જ બોલી ઉઠ્યા, ના ના બેટા, ડૉક્ટર પાસે જવાની શું જરૂર? બેવજહ હજારો રૂપિયા ખર્ચ થઈ જશે. મેં કહ્યું, મમ્મી, તમારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. તમારી તબિયતથી મોટું મારા માટે કંઈ નથી. ખાવાનું ખવડાવ્યા પછી રેણુકા મારી બાજુમાં આવીને બેઠી અને બોલી, સુશાંત, મમ્મીજી બિલકુલ સાચું કહે છે. આટલા પૈસા ખર્ચવાની શું જરૂર? હજુ તો આપણે ઘર પણ મોટું કરવાનું છે. કાલે આપણા બાળકો થશે. આ 2 ઓરડા ઓછા પડી જશે. એણે મારા હાથ પર હાથ મૂક્યો અને બોલી, તમે ચિંતા ન કરો, હું છું ને. હું મમ્મીજીનો બીપી ઘરે જ કંટ્રોલ કરી લઈશ. એમને રોજ લસણનો કાઢો બનાવીને આપીશ. દવાઓનું પણ પૂરું ધ્યાન રાખીશ. મારી પત્નીની આ સમજદારી પર હું ખૂબ ખુશ થઈ ગયો. મને લાગ્યું કે એ પણ મારા ઘર માટે અને મારા પૈસાનું કેટલું બધું ધ્યાન રાખે છે. મેં કહ્યું, ઠીક છે રેણુકા, જેવું તને સારું લાગે, પણ મમ્મીનું ધ્યાન રાખવું એ મારી જવાબદારી પણ છે અને અનામત પણ. એણે હસીને કહ્યું, તમે બેફિકર થઈને ઓફિસ જાઓ. મમ્મીજી હવે મારી પણ જવાબદારી છે. એ દિવસ પછી મમ્મીની દવાઓ અને ખાવા પીવાની સમગ્ર જવાબદારી રેણુકાએ પોતાને હાથમાં લઈ લીધી. હું સવારે ઓફિસ જતો અને રાત્રે ઘરે પાછો ફરતો. જ્યારે પણ મમ્મીની તબિયત વિશે પૂછતો તો એ કહેતા, બેટા, વહુ મારું ખૂબ ધ્યાન રાખે છે. પણ મેં નોંધ્યું કે મમ્મી ધીરે ધીરે ચૂપ થતા જતા હતા. પહેલાં જેવું હસતા બોલતા નહોતા. ઘણીવાર મને પોતાની પાસે બેસાડીને કંઈક કહેવા માંગતા, પણ રેણુકા આવતા ચૂપ થઈ જતા. એક રાતે મમ્મીના પગ દબાવતા દબાવતા મેં કહ્યું, મમ્મી, તમે કંઈક પરેશાન લાગો છો, શું વાત છે?
એમને કહ્યું, ના બેટા, બસ. એ રેણુકા કહેતી હતી કે આટલું બોલીને મમ્મી ચૂપ થઈ ગયા. મેં ચોંકીને પૂછ્યું, મમ્મી, રેણુકા શું કહેતી હતી? મમ્મીએ ઝટકે વાત બદલી. કંઈ નહીં બેટા, એ કહેતી હતી કે તું કામથી ખૂબ થાકે છે, ત્યારે આરામ કરવો જોઈએ. ચાલ, જા સૂઈ જા. મમ્મીની વાત સાંભળીને હું બેફિકર થઈ ગયો કે રેણુકાને મારી કેટલી ચિંતા છે. હું કેટલો મોટો બેદરકાર માણસ હતો. મને દેખાયું જ નહીં કે મારી પત્ની મારી માને મારાથી દૂર કરી રહી હતી. અચાનક નર્સની જોરદાર અવાજે મને વિચારોમાંથી બહાર કાઢ્યો. આઈસીયુનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા. હું અને રેણુકા ઝડપથી એમની તરફ દોડ્યા. મેં પૂછ્યું, ડૉક્ટર સાહેબ, મારી મમ્મીની તબિયત કેવી છે? ડૉક્ટરે દુઃખથી માથું હલાવ્યું અને બોલ્યા, જુઓ, અમે પૂરી કોશિશ કરી, પણ અટેક ખૂબ જ ઝડપી હતો. હાલત ગંભીર હતી. દિમાગમાં લોહી જામી ગયું છે. રેણુકાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, તો હવે શું થશે? ડૉક્ટરે મારી તરફ જોઈને કહ્યું, આ હાલત અચાનક નથી આવી. એમનો બ્લડ પ્રેશર લાંબા સમયથી ખૂબ હાઈ રાખવામાં આવ્યો હતો. એવું લાગે છે કે એમને ખોટી દવાઓ આપવામાં આવી રહી હતી. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. રેણુકાનો ચહેરો સફેદ પડી ગયો. ખોટી દવા? ડૉક્ટર સાહેબ, આ શું કહો છો? મારો અવાજ ગળામાં અટકી ગયો. રેણુકા હવે પૂરી રીતે ગભરાયેલી દેખાતી હતી. એ બોલી ઉઠી, ડૉક્ટર સાહેબ, તમે પાગલ થઈ ગયા છો શું? તમે હોશમાં છો? તમે શું બોલી રહ્યા છો? હું તો મમ્મીજીને ટાઈમે દવા આપતી હતી. આવું કેવી રીતે થઈ શકે? એના અવાજમાં ગુસ્સા કરતાં વધુ ડર હતો. ડૉક્ટરે એને ઘૂરીને જોયું અને કહ્યું, જુઓ મેડમ, હું ફક્ત એટલું જ કહું છું જે રિપોર્ટ બતાવે છે. એમનો બીપી લાંબા સમયથી ખતરનાક હદે હાઈ રહ્યો છે. આ એક દિવસનું પરિણામ નથી. હવે જે થવાનું હતું તે થઈ ગયું. હોસ્પિટલમાં વધુ રાખવાનો કોઈ ફાયદો નથી. એમને ઘરે લઈ જાઓ, ફિઝિયોથેરાપી શરૂ કરાવો અને હા, હવે એમની દવાઓનું ખૂબ ખાસ ધ્યાન રાખજો. ડૉક્ટરના શબ્દોના બોજ તળે હું દબાઈ ગયો. શું રેણુકાથી કોઈ ભૂલ થઈ ગઈ કે મમ્મી પોતે પરેજી નહોતા કરતા? મારું મગજ પૂરેપૂરું ચૂપ થઈ ગયું હતું. અમે મમ્મીજીને ઘરે લાવ્યા. એ જ ઘર જે મમ્મીજીના હાસ્યથી ગુંજતું હતું. આજે ત્યાં ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. મમ્મીએ એમના પલંગ પર સુવડાવ્યા. એમની ડાબી બાજુથી હાથ પગ પૂરેપૂરી બેજાન પડી હતી. જીભમાંથી એક શબ્દ તૂટીને નીકળતો હતો, એટલો કે સમજવું પણ મુશ્કેલ થતું હતું. હું મમ્મીના ચરણમાં બેસી પડ્યો અને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. મમ્મી, મને માફ કરી દો. આ બધું આપણી ભૂલથી થયું છે. મેં રેણુકા તરફ જોયું. કદાચ ડૉક્ટર સાચા જ કહે છે. જો આપણે બંને ધ્યાન રાખ્યું હોત તો આજે આપ આ હાલતમાં ન હોત. સુશાંત, રેણુકાનો અવાજ તંગ હતો. એ બોલી, તમે મારા પર આરોપ મૂકી રહ્યા છો. મેં મમ્મીજીની સેવામાં ક્યાંય ઉણપ રાખી નહોતી. સારો દિવસ એમની પાસે બેઠી રહેતી, પોતાની ઊંઘ ખરાબ કરીને દવાઓનું ધ્યાન રાખતી, અને તમે કહો છો કે આ મારી ભૂલ છે. મેં તરત હાથ ઊંચો કરીને કહ્યું, ના રેણુકા, મારો એવો મતલબ નહોતો. હું કહું છું કે આપણા બંનેથી ભૂલ થઈ છે. હવે આપણે મળીને એમનું પહેલાં કરતાંય વધુ ધ્યાન રાખવું પડશે. રેણુકાએ ઊંડો શ્વાસ લીધો. જાણે પોતાના પર કાબૂ મેળવતી હોય. એ મારી પાસે આવી, મારા ખભે હાથ મૂક્યો અને હવે નરમ અવાજે બોલી, તમે ચિંતા ન કરો, હું પોતાનો જીવ લગાવી દઈશ. મમ્મીજી જલ્દી ઠીક થઈ જશે. હું એમની સેવામાં કોઈ કમી નહીં છોડું. મારી પત્નીની આ વાતથી હું ફરી બેફિકર થઈ ગયો. મને લાગ્યું કે હોસ્પિટલના તણાવથી એ ચીડિયાઈ ગઈ હતી. શરૂઆતથી જ રેણુકાએ મારી મમ્મીની ખરેખર ખૂબ સેવા કરી હતી. મેં મમ્મી માટે ફિઝિયોથેરાપિસ્ટ પણ રાખી લીધો. રેણુકા રાત્રે ઉઠીને મમ્મીને જોતી, એમના કપડાં બદલતી, સમયસર દવા આપતી. રાત્રે જ્યારે પણ હું જાગતો, રેણુકાને મમ્મીની પાસે જોતો અને કહેતો, રેણુકા, તું સૂઈ જા, મમ્મીને હું જોઈ લઈશ. એ થાકેલી મુસ્કાન સાથે કહેતી, ના સુશાંત, તમે દિવસભર થાકેલા હો છો, તમે સૂઈ જાઓ. મમ્મીજીની સેવા કરવી એ મારી ફરજ છે. મારું દિલ પત્ની માટે પ્રેમથી છલકાઈ જતું. મને લાગતું કે હું કેટલો નસીબદાર છું કે મને આવી પત્ની મળી. પણ આ ફરજ નિભાવવાનું નાટક વધુ દિવસ ચાલ્યું નહીં. જેમ જેમ દિવસો હપ્તાઓમાં બદલાતા ગયા, મમ્મીની હાલતમાં કોઈ ખાસ સુધારો આવ્યો નહીં. પેરાલિસિસે એમના દિમાગ પર પણ ખરાબ અસર કરી હતી. ઘણીવાર એમને ખબર જ ન પડતી અને વોશરૂમ પણ પથારીમાં જ થઈ જતું. એક રાત્રે રેણુકાને તીવ્ર ચીસથી હું ઊંઘમાંથી ઊભો થઈ ગયો. હે ભગવાન! ફરીથી મેં ગભરાઈને પૂછ્યું, શું થયું રેણુકા? બધું ઠીક છે? એ ગુસ્સાથી ભરેલી હતી. શું ઠીક થવાનું છે? મમ્મીજીએ ફરી પથારી બગાડી. આખો ઓરડો ગંદો થઈ ગયો. મારે તો ઊંઘવું પણ મુશ્કેલ થઈ ગયું છે. એની વાત સાંભળીને હું ચોંકી ગયો. રેણુ, એ બીમાર છે, એમને ખબર નથી પડતી. ધીમેથી બોલ, એ જાગી જશે.
એ મારા પર ઝઘડવા લાગી, તમે તો બીજા ઓરડામાં આરામથી સૂતા રહો છો. સારી રાત એમની ગંદકીમાં હું જાગું છું. હું થાકી ગઈ છું આ બધું કરી કરીને. એ રાતે મેં એને સમજાવી બુજાવીને શાંત કરી. એના ચીડિયાપણાનું કારણ બીજું જ સમજ્યું. આપણા લગ્નનો 1.5 વર્ષ થવા આવ્યો હતો અને હજુ પણ અમારી પાસે કોઈ સંતાન નહોતું. મને લાગ્યું કે આ જ વાતના દબાણમાં છે અને મમ્મીની બીમારીએ એનો ગુસ્સો વધારી દીધો છે. પણ એ તો ફક્ત શરૂઆત હતી. રેણુકાનું સાચું સ્વરૂપ હવે ધીમે ધીમે સામે આવવા લાગ્યું. બીજા દિવસે હું મમ્મી પાસે બેઠો હતો. એમના પગ દબાવતો હતો. એ જાગતા હતા અને મને જોઈ રહ્યા હતા. એમની આંખોમાં આંસુ હતા. મેં નરમાશથી પૂછ્યું, શું થયું મમ્મી? એમણે પોતાનો જમણો હાથ, જે હજુ થોડો ચાલતો હતો, ઊંચો કરવાની કોશિશ કરી. મોં ખોલ્યું અને ધીમેથી અવાજ નીકળ્યો, રેણુકા. મેં પૂછ્યું, મમ્મી તમે શું કહો છો? એ કંઈક બોલવા માંગતા હતા પણ જીભ સાથ નહોતી આપતી. એમની કોઈ વાત મને સમજાતી નહોતી. એમની આંખોમાં ભયંકર ડર હતો. એ મને જોઈને ફક્ત રડતા હતા. એ જ વખતે રેણુકા ઓરડામાં આવી અને બોલી, ઓહો, તો તમે લોકો જાગો છો? એણે મમ્મી તરફ જોયું પણ એના અવાજમાં સહાનુભૂતિ નહોતી, લાચારી હતી. મમ્મીએ રેણુકાને જોતાની સાથે જ આંખો ફેરવી લીધી અને દિવાલ તરફ જોવા લાગ્યા. મમ્મીનો ચહેરો દિવાલ તરફ ફેરવી લેવાથી મારા દિલમાં એક ખાડો થઈ ગયો. રેણુકાના ચહેરા પર એક ક્ષણ માટે જે લાચારી આવી, એણે તરત જ એને છુપાવી લીધી અને બોલી, મમ્મીજી, તમે મારાથી નારાજ છો કે શું? એ નજીક આવી. મમ્મીએ જોરથી આંખો બંધ કરી દીધી. મેં ઊભા થઈને પૂછ્યું, રેણુકા, મમ્મી આવું કેમ કરે છે? એણે ખભા ઊંચા કરીને કહ્યું, મને શું ખબર સુશાંત, સારો દિવસ હું એમની સેવા કરું છું. કદાચ હવે મારી શકલ જોવી ગમતી નથી. એના અવાજમાં કડવા સ્પષ્ટ હતી. મેં કહ્યું, એવું નથી રેણુકા, મમ્મી બીમાર છે, તકલીફમાં છે. હા હા, તકલીફ તો બસ એમને જ છે. એ બબડતી ઓરડામાંથી બહાર નીકળી ગઈ. મેં મમ્મીના ચહેરા પર હાથ ફેરવ્યો. એ મને જોઈને લાચારીથી રડતા હતા. મમ્મી બતાવો, રેણુકાએ તમારી સાથે કંઈક કહ્યું છે? મમ્મીએ ના માંડ્યું પણ એમના આંસુ થમતા જ નહોતા. એ મને કંઈક કહેવા માંગતા હતા પણ એમની બીમારીએ એમની જીભ છીનવી લીધી હતી. હું તે વખતે સમજી શક્યો નહીં કે એમનું ના માંડવું મારા સવાલનો જવાબ નહોતો, રેણુકાના ડરનો ઇજાર હતો. બીજા દિવસે મેં મમ્મી માટે ફિઝિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરી દીધી. ડૉક્ટરે કહ્યું હતું કે સતત થેરાપીથી કદાચ કંઈક સુધારો આવે. સાંજે જ્યારે હું ઓફિસથી પાછો ફર્યો ત્યારે થેરાપિસ્ટ મમ્મીની થેરાપી કરી રહ્યો હતો. હું ત્યાં જ બેસી ગયો. એ ગંભીર માણસ હતો. એ વખતે રેણુકા કિચનમાંથી પાણી લેવા ગઈ હતી. એણે ગંભીરતાથી કહ્યું, સુશાંતજી, પેશન્ટની હાલતમાં કોઈ સુધારો નથી આવી રહ્યો. મેં ચિંતાથી કહ્યું, તમારી વાત હું સમજ્યો નહીં. તમે તો રોજ આવો છો. એણે ધીમેથી કહ્યું, ના, વાત એ નથી. એવું લાગે છે કે થેરાપીનો કોઈ અસર થતો નથી. એ ખૂબ સુસ્ત રહે છે, હંમેશા જાણે ઊંઘમાં હોય. તમે એમની દવાઓમાં કોઈ ફેરફાર કર્યો છે? મેં કહ્યું, ના, એ જ બીપી અને લોહી પાતળું કરવાની દવા ચાલે છે જે ડૉક્ટરે લખી હતી. મારી પત્ની રેણુકા એમને ટાઈમે દવા આપે છે. થેરાપિસ્ટે વિચારતા મમ્મીની બેજાન પગ તરફ જોયું અને બોલ્યા, અજીબ વાત છે, એમની આ ચુસ્તી મને બરાબર નથી લાગતી. હાલ તો એમના ડોઝનું ધ્યાન રાખજો. અને એ ચાલ્યો ગયો. પણ મારા મગજમાં એક નવો શંકાનો કીડો નાખી ગયો કે શું મમ્મીની દવાઓ ઠીક નથી, કે રેણુકા કોઈ બેદરકારી કરી રહી છે. રાત્રે જમવામાં ટેબલ પર હું ચૂપ હતો. રેણુકાએ 2-3 વાર નોંધ્યું. એણે પૂછ્યું, શું વાત છે? ઓફિસમાં કંઈક તકલીફ છે? મેં માથું ઊંચું કરીને કહ્યું, ના, હું મમ્મીના વિશે વિચારી રહ્યો હતો. થેરાપિસ્ટ કહેતો હતો કે એમની હાલત સારી નથી થતી. એ કહેતો હતો કે મમ્મી હંમેશા ઊંઘમાં જ લાગે છે. મારું એટલું બોલતાની સાથે જ રેણુકાના હાથમાંથી ચમચી છૂટી પડી. ચમચીનો અવાજ પ્લેટ સાથે અથડાયો. શું એનો શું મતલબ? એણે તરત જ પોતાને સંભાળી લીધી અને બોલી, એ મારા પર આરોપ મૂકે છે કે હું એમનું ધ્યાન નથી રાખતી. મેં કહ્યું, ના રેણુકા, એણે એવું કંઈ નથી કહ્યું. એણે બસ એટલું જ કહ્યું કે મારી વાત પૂરી થાય તે પહેલાં જ રેણુકાનો અવાજ ઊંચો થઈ ગયો. વાહ સુશાંત, હવે બહારના લોકો મને શીખવાડશે કે હું મારી સાસુની સેવા કેવી રીતે કરું. તમે જાણો છો હું સારો દિવસ એમના કેટલા કામ કરું છું. એમની ગંદકી સાફ કરું છું, નવડાવું છું, ધોઈ છું અને બદલામાં મને તાના મળે છે. પહેલીવાર મેં રેણુકાનું આવું રૂપ જોયું. એ મારા પર બૂમો પાડી રહી હતી. મેં કહ્યું, રેણુકા, મેં તને તાનો નથી આપ્યો. હું તો બસ ચિંતા કરી રહ્યો હતો. એ બોલી, તમને તો ફક્ત તમારી માની ચિંતા છે, મારી શું? હું પણ તમારી પત્ની છું. કદી તમે મને પૂછ્યું કે હું કેવી છું?
આપણા લગ્નને 1.5 વર્ષ થયા, આપણે પોતાની જિંદગી શરૂ જ નથી કરી શક્યા. પહેલાં તમારી મમ્મીની લગ્નની ચિંતા, હવે એમની આ બીમારી. હું થાકી ગઈ છું સુશાંત. હું પણ ગુસ્સામાં ઊભો થઈ ગયો. રેણુકા, આ તું શું બોલે છે? એ મારી માં છે, એમણે મને ઉછેર્યો છે. હું એમને આ હાલતમાં કેવી રીતે છોડી દઉં? એ રડવા લાગી. તો હું શું કરું? હું આવું નથી કરતી. તમે સમજો છો કે હું કોઈ નોકરાણી છું જે આ બધું કરતી ફરું? સારી દુનિયા પોતાની પત્નીઓ સાથે ફરવા જાય છે, બાળકો જન્મે છે, અને હું અહીં એક અપંગ સ્ત્રીની ગંદકી સાફ કરી રહી છું. રેણુકા, મેં ગર્જના કરી. તું કોઈ અનોખું કામ નથી કરતી. એ તારી પણ સાસુ છે. આ તારી ફરજ છે. એણે આંસુ લૂછ્યા. હવે એની આંખોમાં આંસુ નહોતા, નફરત હતી. તો ઠીક છે, તમે પણ તમારું ફરજ પૂરું કરો. હું પણ જોઈશ કે તમે એકલા આ બધું કેવી રીતે કરી શકો છો. એ આટલું બોલીને બેડરૂમમાં ચાલી ગઈ અને દરવાજો જોરથી બંધ કરી દીધો. હું ત્યાં જ માથું પકડીને બેસી ગયો. મારી મોહબ્બત રેણુકા આવી તો નહોતી કે આ બધું સંતાન ન થવાનું ચીડિયાપણું હતું. એ રાતે હું મમ્મીના ઓરડામાં ચાલ્યો ગયો. એ સૂતા હતા, પણ એ સામાન્ય ઊંઘ નહોતી. એ ખૂબ ઊંડી ગાઢ નિંદરમાં હતા. મેં એમની દવાઓની શીશીઓ તપાસી હતી. બધું એવું જ હતું, પણ અચાનક મારી નજર મમ્મીના ઓશિકા નીચેથી ઝાંકતી એક નાનકડી પ્લાસ્ટિકની પોટલી પર પડી. મેં એને ખેંચીને કાઢી. એમાં 2 સફેદ ગોળીઓ હતી. એ જ ગોળીઓ જે એ દિવસે જમીન પર વિખરાયેલી હતી, જેમાંથી ક્લોરીન જેવી તીવ્ર ગંધ આવતી હતી. મારા હાથ કાંપવા લાગ્યા. એ નાની પોટલીમાં 2 સફેદ ગોળીઓ અને એમાંથી ઉઠતી એ જ તીવ્ર ગંધ, અવિશ્વાસ જન્મનારી કેલોરીન જેવી ગંધ. એ જ ગંધ હતી જે એ દિવસે મમ્મીના ઓરડામાં ફેલાયેલી હતી. મારું માથું ચકરાવા લાગ્યું. એક અજીબ ડરે મને જકડી લીધો. રેણુકા, મેં ગર્જના કરી. મારા અવાજમાં એટલો ગુસ્સો હતો કે હું પોતે ચોંકી ગયો. હું તોફાની જેમ બેડરૂમમાં ઘૂસ્યો. રેણુકા પથારી પર સૂઈને રડવાનું નાટક કરતી હતી. મારી ગર્જનાથી ઉછળીને ઊભી થઈ. શું થયું? શા માટે બૂમો પાડો છો? એણે આંખો પર હાથ રાખીને કહ્યું. મેં એ પ્લાસ્ટિકની પોટલી એના ચહેરા પર ધરી અને કહ્યું, આ શું છે? રેણુકાની આંખો એક ક્ષણ માટે ફાટી ગઈ. એણે પોટલી તરફ જોયું અને પછી મારી આંખોમાં જોઈને બોલી, તમારો શું મતલબ છે? આ તો કોઈ ગોળીઓ છે. આ ગોળીઓ નથી. મારો ગુસ્સો ધ્રુજી રહ્યો હતો. આ મમ્મીના ઓશિકા નીચેથી મળી છે અને એમાંથી એ જ ક્લોરીનની ગંધ આવે છે જે એ દિવસે મમ્મી પડ્યા ત્યારે ઓરડામાં હતી. સાચે સાચું બોલ, આ શું છે? રેણુકાનો ચહેરો સફેદ પડી ગયો. એક ક્ષણ માટે એની પાસે કોઈ જવાબ નહોતો. પછી એની આંખોમાં ડરની જગ્યાએ ગુસ્સો આવી ગયો. એ ઝડપથી ઊભી થઈ અને ચીસ પાડી, તમે મારા પર આરોપ મૂકો છો? તમારી આટલી હિંમત કેવી રીતે થઈ? તમે કેવી રીતે કહી શકો કે મેં તમારી માને કંઈક આપ્યું છે? હું ફક્ત પૂછું છું રેણુકા. મેં અવાજ ધીમો કરવાની કોશિશ કરી, પણ મારું દિલ ફાટી રહ્યું હતું. આ ગોળીઓ ત્યાં કેવી રીતે આવી? એણે મારો હાથ ઝટકો મારીને છોડાવ્યો. મને શું ખબર? કદાચ તમે જે ફિઝિયોથેરાપિસ્ટ રાખ્યો છે એ કોઈ દવા હશે. કદાચ મમ્મીજીએ પોતે ક્યાંકથી ઉઠાવીને રાખી હશે. એમનું દિમાગ તો વળી કામ કરતું જ નથી. જૂઠું ન બોલ રેણુકા. મારાથી હવે રહેવાયું નહીં. આ એ જ ગોળીઓ છે. મને બધું યાદ છે. તને યાદ છે? શું યાદ છે? એ હવે મારા પર હુમલો કરવા તૈયાર થઈ ગઈ. તને તો ફક્ત તારી માં જ યાદ છે. તને યાદ નથી કે હું સારો દિવસ એમને ગંદકી સાફ કરું છું? તને યાદ નથી કે મારી પોતાની જિંદગી નરક બની ગઈ છે? રેણુકા, વાત બદલશો નહીં. એણે મારા હાથમાંથી એ ગોળીઓ છીનવીને જમીન પર ફેંકી દીધી. આ ગોળીઓ પર લાનત હોય. હું તારી આ મમ્મીની રંગથી તંગ આવી ગઈ છું. આ ગોળીઓ મેં જ રાખી હશે. એ મારી ઊંઘની ગોળીઓ છે. મેં ગૂંચવાઈને પૂછ્યું, ઊંઘની ગોળીઓમાંથી ક્લોરીનની ગંધ કેમ આવે? રેણુકા, મારો સવાલ બિલકુલ સીધો હતો. એણે એને અવગણી દીધો. એ જાણે એક પળ થંભી અને પછી માથું પછાડીને રડવા લાગી. હે ભગવાન! સુશાંત, તું હવે મારી દવાઓની ગંધ પણ સૂંઘશે? તું મારી પર શંકા કરે છે? એ સ્ત્રી માટે જેણે મારી જિંદગી બરબાદ કરી નાખી. એ સાબિત કરી દીધું કે તને મારાથી નહીં, તારી માથી મોહબ્બત છે. એ ગર્જના કરતી કરતી રડી રહી હતી. મેં તારા માટે શું શું નથી કર્યું? તારું ઘર સંભાળ્યું, તારી અપંગ માની સેવા કરી, અને તે મને આ છેલ્લો આપ્યો. મારા પર આટલો મોટો આરોપ લગાવ્યો. હું લાચાર થઈ ગયો. મારી મોહબ્બત રેણુકા આવી રીતે તૂટીને રડી રહી હતી. શું હું ખરેખર એના પર શંકા કરીને ભૂલ કરી રહ્યો હતો? શું આ બધું મારી પોતાની થાક અને વહેમ હતું? મેં કહ્યું, રેણુકા, મારો મતલબ. એણે કહ્યું, બસ સુશાંત, બહુ થઈ ગયું. એ એક ઝટકે ઊભી થઈ આંસુ લૂંટતી લૂંટતી બોલી,
હવે હું આ ઘરમાં એક પળ માટે પણ નહીં રહી શકું. હું આ ગંદકી હવે વધુ સાફ નહીં કરી શકું. રેણુકા, તું પાગલ થઈ ગઈ છે શું? હોશમાં આવ. મેં એને બાથથી પકડવા જોયું, પણ એણે મારો હાથ પકડી ઝટકી દીધો. એ ફરી મારી સામે ઊભી રહી અને બોલી, તો ફરી સાંભળી લે. એનો અવાજ એટલો તીવ્ર હતો કે મારા રૂવાડા ઊભા થઈ ગયા. આજે તું નક્કી કરી લે સુશાંત, આ ઘરમાં હું રહીશ કે તારી માં? જો તને તારી માં જ એટલી પ્યારી છે તો મને ડિવોર્સ આપી દે, અને જો તને પત્ની અને ઘર બચાવવું હોય તો આ સ્ત્રીને આ ઘરમાંથી કાઢી મૂક. એની વાત સાંભળીને હું પથ્થર બનીને ઊભો રહી ગયો, જાણે મારા પર વીજળી પડી હોય. ડિવોર્સ કે મારી માને ઘરથી બહાર કાઢી દઉં? એણે કહ્યું, નક્કી તારે કરવાનું છે. એ મારી આંખોમાં ઝાંકતી હતી અને બોલી, નહીંતર કાલ સવારે હું આ ઘરમાં નહીં હોઉં. એ આટલું બોલીને ફરી બેડરૂમમાં ચાલી ગઈ અને દરવાજો અંદરથી લોક કરી દીધો. હું હોલમાં જમીન પર વિખરાયેલી એ ગોળીઓ પાસે પથ્થરની મૂર્તિ બનીને ઊભો રહી ગયો. રેણુકાનો અલ્ટિમેટર ફાંસીના ફંદા જેવો મારા ગળામાં ફસાઈ ગયો હતો. મેં પોતાની મોહબ્બત મેળવવા માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું. હું રેણુકાને ગુમાવી શકતો નહોતો. એનું ગર્જના કરતું રડવું, એનું કહેવું કે હું થાકી ગઈ છું, એ મને એવું લાગ્યું કે ભૂલ તો કદાચ મારી જ છે. મેં એના પર ખૂબ બોજો નાખી દીધો હતો. મેં પોતાને સમજાવ્યું, મમ્મી બીમાર છે, રેણુકા જવાન છે, એની પર કેટલીક ઈચ્છાઓ છે. આ સાચું જ કહે છે. આપણી પોતાની જિંદગી તો શરૂ જ નથી થઈ. મેં નિર્ણય લીધો, એક એવો નિર્ણય જેણે મારી આત્માને ઘવાઈ નાખી. મેં વિચાર્યું કે મમ્મીને થોડા દિવસ માટે ઘરથી દૂર મોકલી દેવી એ જ એક સારો ઉકેલ છે. સવારે હું ભારે પગલે મમ્મીના ઓરડામાં ગયો. એ જાગતા હતા અને છત તરફ તાકી રહ્યા હતા. મને જોતાની સાથે જ એમની આંખોમાં એક ક્ષણ માટે ચમક આવી ગઈ. એમણે પોતાનો થોડો ચાલતો હાથ ઊંચો કરવાની કોશિશ કરી, જાણે મને આશીર્વાદ આપતા હોય. મારું દિલ કપાઈ ગયું. હું એમના ચરણમાં બેસી પડ્યો. મમ્મી, મારો અવાજ મારા ગળામાં જ દમ તોડી રહ્યો હતો. એમણે મારી તરફ જોયું. એમની આંખોમાં સવાલ હતો. મેં કહ્યું, મમ્મી, તમે કેવા છો? મેં એમનો હાથ પકડ્યો, પણ મારી હિંમત નહોતી થતી કે એમની આંખોમાં જોઈ શકું. મમ્મીએ ઊંડો શ્વાસ લીધો. મેં કહ્યું, ઘરમાં ખૂબ ઝઘડા થાય છે. રેણુકા ખૂબ ચીડિયાઈ ગઈ છે. મમ્મીએ મારી વાત સાંભળી અને એમની આંખોમાં પાણી તરી આવ્યા. એમણે મારો હાથ હળવેકથી દબાવ્યો, જાણે કહેતા હોય, ચિંતા ન કર બેટા, બધું ઠીક થઈ જશે. એમના આ પ્રેમથી હું વધુ નબળો પડી ગયો. મેં આંસુ રોકતા રોકતા કહ્યું, મમ્મી, તમે એવું કરો ને, થોડા દિવસ માસીના ઘરે ચાલ્યા જાઓ. ત્યાં તમારું મન પણ બહેલાઈ જશે અને અહીં ઘરના ઝઘડા પણ ઓછા થઈ જશે. હું તમને જલ્દી જ પાછા લઈ આવીશ. બસ. રેણુકાનો ગુસ્સો ઠંડો પડે. આ શબ્દો તીર બનીને મમ્મીના દિલમાં વાગી ગયા. એમની આંખોમાં જે ચમક હતી એ ઓલવાઈ ગઈ. એ ચૂપચાપ માથું નીચું કરીને બેઠા રહ્યા. એમની એ ખામોશી મારાથી સહન ન થઈ રહી. મમ્મી, કંઈક બોલો, મારા પર ગુસ્સો કરો, મને મારો, પણ આવી રીતે ચૂપ ન રહો. એ તોય કંઈ બોલ્યા નહીં. ફક્ત આંસુ એમની આંખોમાંથી તૂટીને ગાલ પર પડ્યા. મને ખબર પડી ગઈ કે એ માની ગયા છે. એમની પાસે માનવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. મેં રેણુકાને કંઈ જ ન કહ્યું. બસ ચૂપચાપ મમ્મીની એક નાનકડી બેગ તૈયાર કરી. મેં મારા ખિસ્સામાંથી 5000 રૂપિયા કાઢ્યા અને મમ્મીના હાથમાં મૂકી દીધા. મમ્મી, આ તમારી પાસે રાખજો, રસ્તામાં કામ આવશે. મમ્મીએ મુઠ્ઠી ન ખોલી. એમનો હાથ બેજાન જેવો પડ્યો હતો. મેં જબરદસ્તી એમની મુઠ્ઠી ખોલી, પૈસા મૂક્યા અને ફરી બંધ કરાવી. આ તમારે કામ આવશે. મેં ટેક્સી બોલાવી. મમ્મીને વ્હીલચેર પર બેસાડીને બહાર લાવ્યો. રેણુકા બારીમાંથી આ બધું જોઈ રહી હતી. એના ચહેરા પર કોઈ ભાવ નહોતો, ન ખુશી ન દુઃખ. મેં મમ્મીને ટેક્સીમાં બેસાડી દીધા અને ડ્રાઈવરને કહ્યું કે એમને મારી માસીના ઘરે મૂકી આવે. મેં મમ્મીને જૂઠો દિલાસો આપ્યો, મમ્મી, હું તમને લેવા આવીશ. એમણે છેલ્લી વાર મારી તરફ જોયું. એમની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ શીખવો નહોતો, ફક્ત એક જ સવાલ હતો, કેમ? અને પછી ટેક્સી ચાલુ થઈ ગઈ. હું ત્યાં જ ઊભો રહીને એમને દૂર જતા જોઈ રહ્યો, જ્યાં સુધી એ ગલીના વળાંક પર ગાયબ ન થઈ ગયા. મારું દિલ બુરી રીતે ડૂબી રહ્યું હતું. મને લાગ્યું કે મેં મારી માને નહીં, મારી આત્માને ઘરની બહાર કાઢી નાખી છે. આગલા કેટલાક હપ્તા એક સપના જેવા પસાર થઈ ગયા. રેણુકા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. એ જ રેણુકા બની ગઈ હતી જેના પર મને મોહબ્બત થઈ હતી. એ મારું ખૂબ ધ્યાન રાખતી, મારા માટે સ્વાદિષ્ટ ખોરાક બનાવતી, ઓફિસેથી આવું તે પહેલાં તૈયાર થઈને મારી રાહ જોતી અને કહેતી, સુશાંત, હવે આપણે આપણી નવી જિંદગી શરૂ કરીશું. એક રાતે કોફી લઈને આવી ત્યારે બોલી, હવે આપણી વચ્ચે કોઈ નથી, ફક્ત તું અને હું. મેં બે દિલથી કહ્યું, રેણુકા,
પણ મારું મગજ મમ્મીમાં અટવાયેલું હતું. મેં ફરી માસીને ફોન કર્યો. મમ્મી કેવા છે એ જાણવા. માસી, હું સુશાંત બોલું છું. અરે બેટા સુશાંત, તું કેમ છે? બધું ઠીક તો? જી માસી, અહીં તો બધું ઠીક છે. બસ મમ્મી વિશે પૂછવું હતું. એ કેવા છે? માસીના અવાજમાં આશ્ચર્ય હતું. બેટા, એમને શું થવાનું છે? એ તો ઠીક જ હશે. એમના શબ્દોમાં એક ખચકાટ હતો જેને હું એ વખતે સમજી શક્યો નહીં. મતલબ એ તમને તંગ તો નથી કરતા ને? ના ના બેટા, એવી કેવી વાતો કરે છે? એ મારી બહેન છે, તું ચિંતા ન કર. મેં ફોન બંધ કરી દીધો. પણ મારું દિલ બેફિકર નહોતું. બીજી તરફ રેણુકાના રંગઢંગ જ બદલાઈ ગયા. એને ઘરમાં પાર્ટીઓ રાખવાનું શરૂ કરી દીધું. દર બીજા ત્રીજા દિવસે એની સહેલીઓ, જેમને હું બરાબર ઓળખતો પણ નહોતો, ઘરમાં હાજર હોય. હાસ્ય અને ગીતોના અવાજોથી ઘર ગુંજતું રહે. રેણુકા, આ બધું શું છે? આ રોજ રોજનો હો હલ્લો શું ચલાવી રાખ્યો છે? એક દિવસ હું તંગ આવીને ગુસ્સાથી બૂમ પાડી, ઓહો સુશાંત, હવે જીવવું પણ છોડી દઉં? એણે બેપરવાહીથી કહ્યું. મેં એટલા ખરાબ દિવસો જોયા છે, બસ થોડી ખુશી માણવા દે. એણે ઘરને સંપૂર્ણ બદલવાનો પ્લાન બનાવી રાખ્યો હતો અને બોલી, સુશાંત, મને લાગે છે કે આ જૂનું ફર્નિચર બદલી નાખીએ અને મમ્મીનો ઓરડો એક શાનદાર ટીવી લાઉન્જ બનાવીએ. પહેલીવાર મેં રેણુકા પર ગુસ્સાથી ફાટી નીકળ્યો. રેણુકા, આપણી પાસે એટલા પૈસા નથી અને એ મમ્મીનો ઓરડો છે. એ હસી પડી. તું પૈસાની ચિંતા કેમ કરે છે? પૈસા તો મારી પાસે છે ને. એક સાંજે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે રેણુકાએ પોતાનો જ્વેલરીનો ડબ્બો ખોલી રાખ્યો હતો અને હસતી હસતી બોલી, જુઓ સુશાંત, હું વિચારું છું મારી જૂની જ્વેલરી વેચીને નવા સોફા સેટ લઈ લઉં. મારી નજર એની જ્વેલરી પર પડી અને મારા પગ તળેથી જમીન ખસી ગઈ. મેં એનો હાથ ઝડપથી પકડી લીધો. મમ્મીની એ સોનાની ચૂડીઓ ક્યાં છે જે પપ્પાની નિશાની હતી? રેણુકાએ ઝટકો મારીને પોતાનો હાથ છોડાવ્યો અને ચહેરા પરની મુસ્કાન ગાયબ થઈ ગઈ. કઈ ચૂડીઓ? એણે બેપરવાહીથી પૂછ્યું. તને સારી રીતે ખબર છે હું કઈની વાત કરું છું. મેં એના પર ગર્જના કરી. ઓહો, એના શબ્દોમાં હવે ઠંડક આવી ગઈ. એ તો મેં ક્યારની વેચી દીધી. ઘરનો ખર્ચ પણ તો પૂરો કરવાનો હતો ને. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે મારી પરવાનગી વગર મારા પપ્પાની છેલ્લીની ચાની વેચી નાખી. હું પાગલોની જેમ બાકીના ઝવેરાત જોવા લાગ્યો. મને એ ચૂડીઓની રસીદ જોઈતી હતી. એની અલમારીમાંથી જૂનો સામાન કાઢવા લાગ્યો. એ બોલી, સુશાંત, તું આ શું કરે છે? પાગલ થઈ ગયો છે? એ મારા પર ચીસ પાડી રહી હતી. મારો હાથ એની એક જૂની બેગ પર પડ્યો. એ હંમેશા કહેતી હતી કે એમાં એનો દહેજનો સામાન છે. મેં એક ઝટકે એ ખોલી નાખી. અંદર કપડાં નીચે એક નાનકડો ડબ્બો હતો. મેં એને તોડી નાખ્યો. અંદર જે હતું એ જોઈને મારી આત્મા ધ્રુજી ઉઠી. ડબ્બામાં મમ્મીની એ જ ચૂડીઓ હતી. એ વેચાઈ નહોતી, પણ એની સાથે એક નાની શીશી પણ પડી હતી, કાળા રંગના પ્રવાહીથી ભરેલી. મેં ધ્રુજતા હાથે એ શીશી ઉઠાવી અને ખોલી. એમાંથી એ જ તીવ્ર જાણીતી ગંધ મારી શ્વાસ બંધ કરી રહી હતી. એ જબલી જેવી ગંધ. એની સાથે કેટલાક ખાલી દવાના રેપર્સ પડ્યા હતા. હાઈ બ્લડ પ્રેશરની ગોળીઓ, પણ એ બ્રાન્ડ નહોતી જે ડૉક્ટરે મમ્મીને લખી હતી. એ કોઈ સસ્તી અજીબ દવા હતી. ડૉક્ટરના શબ્દો મારા કાનમાં ગૂંજવા લાગ્યા. એમનો બ્લડ પ્રેશર લાંબા સમયથી ખતરનાક હદે હાઈ રાખવામાં આવ્યો હતો. એવું લાગે છે કે એમને ખોટી દવાઓ આપવામાં આવી રહી હતી. મારું લોહી જામી ગયું. જમીન પર વિખરાયેલી એ ગોળીઓ, એ તીવ્ર ગંધ, મમ્મીનું અચાનક પડી જવું અને રેણુકાનો સફેદ ચહેરો. એની ખુલ્લી આંખોમાં હવે કોઈ બનાવટ નહોતી, ફક્ત પકડાઈ જવાનો ડર હતો. એ શીશી મારા હાથમાં ધ્રુજી રહી હતી અને એમાંથી ઉઠતી ક્લોરીનની ગંધ મારા આખા શરીરમાં ઝેરની જેમ ભરી વળી હતી. તો આ હતી તારી ઊંઘની ગોળીઓ. મારો અવાજ કોઈ ઊંડી ખાઈમાંથી આવતો લાગ્યો. રેણુકાએ એક પગલું પાછળ હટાવ્યું. સુશાંત, તું ખોટું સમજે છે. હું પાગલોની જેમ હસી પડ્યો. ખોટું? હું શું ખોટું સમજું છું? એ કે મારી મમ્મીને પેરાલિસિસનો હુમલો થવા દીધો. આ ખોટા દવાના રેપર્સ, આ ઝેરની શીશી, આ ચૂડીઓ જે તે કહ્યું હતું કે વેચી દીધી. બોલ રેણુકા, બોલ. હું એની તરફ વધ્યો. એ ડરથી દિવાલ સાથે ચોંટી ગઈ. હા, એ અચાનક ચીસ પાડી ઉઠી. એનો ડર નફરતમાં બદલાઈ ગયો. હા, આ બધું મેં કર્યું છે. મેં જ કર્યું છે. રેણુકાનો અકરાર એક બોમ્બની જેમ ફાટી પડ્યો. હું ત્યાં ચૂપચાપ ઊભો રહી ગયો. એ બોલી, કારણ કે હું થાકી ગઈ હતી. એ બુઢીની સેવા કરતાં કરતાં, એની ગંદકી સાફ કરતાં કરતાં થાકી ગઈ હતી. તું પોતાની માને મોહબ્બતમાં આંધળો થઈ ગયો હતો. મને દેખાતી જ નહોતી. આપણા લગ્ન થયા હતા સુશાંત. આપણે આપણી જિંદગી જીવવાની હતી, પણ એ બલા આપણી વચ્ચે આવી ગઈ હતી. મેં અવિશ્વાસથી કહ્યું, તું મારી મમ્મીને બલા કહે છે? એની આંખોમાંથી નફરત ઉભરાઈ રહી હતી.
એ મળતી જ નહોતી. મેં વિચાર્યું કે એમનો બ્લડ પ્રેશર હાઈ રહેશે તો કદાચ એ જલ્દી મરી જશે. મેં એમની અસલી દવા ફેંકી દીધી અને આ સસ્તી ગોળીઓ આપવા લાગી, પણ તોય એ ન મરી. એ તો ફક્ત બીમાર પડી ગઈ અને મારી મુસીબત વધી ગઈ. એ હાંફતી હાંફતી બોલી, જે દિવસે એ પડી હતી, હા, મેં એમના પાણીમાં આ ભેળવી દીધું હતું. એણે એ શીશી તરફ આંગળી ચીંધી. મેં વિચાર્યું કે આજે એનું કામ તમામ થઈ જશે, પણ એ તો તોય બચી ગઈ. ફક્ત લાચાર થઈ અને મારી મુશ્કેલી વધી ગઈ. એની વાતો સાંભળીને મેં આંખો બંધ કરી લીધી. ડૉક્ટરના શબ્દ, મમ્મીની લાચારી, એમની આંખોનો ડર, બધું એકદમ સ્પષ્ટ થઈ ગયું. મમ્મી મને એ જ કહેવા મથી રહ્યા હતા. એ રેણુકાથી ડરતા હતા અને હું બેદરકાર હતો. પોતાની પત્નીની મોહબ્બતમાં આંધળો થઈ ગયો હતો. મારી માના ડરને સમજી શક્યો નહીં. મેં કહ્યું, તું એક કાતિલ છે. મારા મોંમાંથી ફક્ત 8 શબ્દો નીકળ્યા. એ હસી પડી. મેં એમને માર્યા નથી સુશાંત. મેં તો ફક્ત એમને રસ્તામાંથી હટાવી દીધા અને તે પોતે એમના ઘરની બહાર કાઢી નાખ્યા. મારી ખાતર એના છેલ્લા શબ્દ મારી આત્મા પર વિંધાઈ ગયા. હા, હું પણ એના ગુનામાં બરાબરનો ભાગીદાર હતો. મેં પોતાની માને એક ડાકણના કહેવાથી ઘરની બહાર કાઢી નાખી હતી અને એ ચૂડ્યો. એને લાલચથી એ તરફ જોયું. હું એ વેચવાની હતી, પણ તું સમયસર આવી ગયો. બસ સમય પૂરો થઈ ગયો હતો. મારી અંદરનો બધો લાવો એક સમટો ફાટી નીકળ્યો. મેં તેની બાંહ એટલી જોરથી પકડી હતી કે તેની ચીસ નીકળી ગઈ હતી. મેં ડરાવીને કહ્યું, મારા ઘરમાંથી નીકળી જા હમણાં જ. અને આ જ ક્ષણે હવે તેના શબ્દો બદલાઈ ગયા હતા. તેણે કહ્યું, સુશાંત, તમે આ શું કહો છો? તે મારા પગમાં પડી ગઈ અને બોલી, સુશાંત, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ હતી. હું તમને પ્રેમ કરું છું. મેં આ બધું કરવું નહોતું ઈચ્છ્યું. મેં તેને ધક્કો માર્યો અને કહ્યું, આ પ્રેમ નથી, આ દરિંદગી છે. તારા જેવી સ્ત્રીને પોતાની પત્ની કહેતા પણ મને શરમ આવે છે. તેણે કહ્યું, સુશાંત, પ્લીઝ મારી વાત સાંભળો. મને માફ કરી દો. તે રડી રહી હતી, ગીડગીડાઈ રહી હતી. મેં કહ્યું, ના, હું તને ડિવોર્સ આપું છું રેણુકા. મેં ચીસ પાડી, મારા ઘરમાંથી નીકળી જા. હું જલ્દી ડિવોર્સના કાગળ તૈયાર કરીને તને છૂટાછેડા આપી દઈશ. હું તને આ ઘરમાં મારી સાથે વધારે રાખી શકું તેમ નથી. નીકળી જા. મેં તેનો હાથ પકડીને ઘસડતા ઘરના દરવાજા સુધી લાવ્યો અને તેને બહાર ધકેલી દીધી. મેં કહ્યું, ફરી કદી મારી સામે તારું મોઢું ન બતાવજે. મેં દરવાજો તેના મોઢા પર બંધ કરી દીધો અને ત્યાં જ નીચે જમીન પર ઢળી પડ્યો. મારો બધો ગુસ્સો આંસુઓમાં વહી ગયો. આ મેં શું કરી નાખ્યું? મેં એક સ્ત્રી માટે પોતાની માને છોડી દીધી હતી. મમ્મી, મારી મમ્મી, તેમની ખૂબ યાદ આવી રહી હતી. એક નવો ડર મારા દિલમાં ઘૂસી ગયો. માસીનો અવાજ ફોન પર એટલો ગભરાયેલો કેમ હતો? તે ઠીક જ હશે ને? એ વાતનો શું અર્થ હતો? તેમણે એવું કેમ કર્યું હતું? આ ઘરમાંથી મમ્મી ગયાને 3 મહિનાથી વધુ થઈ ગયા હતા અને મેં તેમની ખબર પણ નહોતી લીધી. હું મારી પત્ની સાથે ખુશીઓ મનાવતો હતો અને મારી મા મારાથી દૂર હતી. મારું દિલ કોઈ અનહોનીના ડરથી બેસી ગયું. મેં દિવાલને ટેકો લઈને ઊભા થવાની કોશિશ કરી, પણ મારા હાથ પગ કાંપી રહ્યા હતા. મમ્મી, મમ્મી, હું આવું છું. મને માફ કરી દો. મેં કારની ચાવીઓ ઉઠાવી અને પાગલોની જેમ ઘરની બહાર નીકળી ગયો. મારે તે જ વખતે માસીના ઘરે પહોંચવું હતું. મારે મારી માને પાછી લાવવી હતી. રેણુકાને તો મેં ધક્કા મારીને ઘરની બહાર કાઢી દીધી હતી અને દરવાજો તેના મોઢા પર બંધ કરી દીધો હતો. મારું આખું શરીર કાંપી રહ્યું હતું. રેણુકાની સાચી સ્થિતિ જાણ્યા પછી એ ઝેરની શીશી, મમ્મીની લાચારી, બધું હથોડીની જેમ મારા મગજ પર વરસી રહ્યું હતું. મેં એક કાતિલ, એક દરિંદા જેવી સ્ત્રી માટે મારી માને, મારી આખી દુનિયાને આ ઘરમાંથી કાઢી મૂકી હતી અને માસીની એ વાત મારા કાનમાં ગૂંજી રહી હતી. તે બરાબર જ હશે. તેમના અવાજમાં એ ખચકાટ કેમ હતો? હે ભગવાન, મમ્મીને ગયાને 3 મહિના થઈ ગયા અને મેં આ ઘટિયા પત્ની સાથે ખુશીઓ મનાવવામાં એકવાર પણ તેમની ખરી ખબર નહોતી લીધી. મારું દિલ કોઈ અદ્રશ્ય ડરથી બેસી ગયું. મેં કારની ચાવીઓ ઉઠાવી અને નર્વસ પગે જ બહાર દોડી ગયો. હું પાગલોની જેમ કાર ચલાવી રહ્યો હતો. આંસુ મારી આંખોમાંથી વહી રહ્યા હતા, મારા ચહેરાને ભીંજવી રહ્યા હતા. મમ્મી, મને માફ કરી દો. હું આવું છું. આખા રસ્તે હું ખરાબ રીતે રડતો રહ્યો. મેં ઘણો લાંબો પ્રવાસ થોડી જ વારમાં પૂરો કરી દીધો. અડધી રાતે હું માસીના દરવાજે જાનવરોની જેમ ધડધડાવી રહ્યો હતો. માસી, દરવાજો ખોલો. ભગવાન માટે દરવાજો ખોલો. મહોલ્લાના કૂતરા ભસવા લાગ્યા. માસીએ ગભરાઈને દરવાજો ખોલ્યો અને મને આ હાલતમાં જોઈને ડરી ગયા. તેમણે કહ્યું, સુશાંત બેટા, આ સમયે બધું ઠીક તો છે ને? મેં કહ્યું, માસીજી, મારી મમ્મી ક્યાં છે? તે કેવી છે? મારે તેમને મળવું છે.
મારી વાત સાંભળતા જ માસીનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેમણે મને આશ્ચર્યથી જોયું. મમ્મી? કઈ મમ્મી બેટા? મેં કહ્યું. માસી, મારી મમ્મી. હું ચીસ પાડવા લાગ્યો. મારી માં, જેમને મેં અહીં મોકલી હતી, જેમને 3 મહિના પહેલાં ટેક્સીમાં તમારા ઘરે મોકલી હતી. માસીએ માથે હાથ માર્યો અને બોલ્યા, સુશાંત, તું હોશમાં તો છે? તું શું બોલે છે? તેમનો અવાજ કાંપી રહ્યો હતો. તે બોલવા લાગ્યા, તારી માં અહીં કદી આવી જ નથી. ભગવાનના સમ, સરિતા અહીં ટેક્સીમાં બેસીને નથી આવી. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ડરાવીને કહ્યું, ના, એવું ન થઈ શકે. એ ટેક્સી અહીં આવી હતી. મેં ડ્રાઈવરને પોતે આ સરનામું આપ્યું હતું. મારો અવાજ ગળામાં જ દબાઈ ગયો. માસી બોલી, બેટા, એવું ન થઈ શકે. અમને તો પછી લોકો પાસેથી ખબર પડી હતી કે તે તારી પત્નીના કહેવાથી માને ઘરની બહાર કાઢી દીધી છે. મેં તને કંઈ ખરાબ તો ન કહ્યું હતું, પણ મને લાગ્યું હતું કે તું પોતે અહીં આવીને કહીશ કે તારી માં અહીં નથી આવી. મેં ત્યાં જ દરવાજે પડી ગયો. મારું મગજ શાંત થઈ ગયું. 3 મહિના થઈ ગયા હતા. મારી મમ્મી ઘરની બહાર નીકળ્યાને તે લાચાર હતી, બોલી શકતી નહોતી. તે માસીના ઘરે પણ નહોતી આવી. તો પછી ક્યાં ગઈ હતી? મેં કહ્યું, માસી, તો પછી તે ક્યાં ગઈ? મેં રડતા રડતા પૂછ્યું. માસી બોલી, મને શું ખબર બેટા? તે પણ રડી રહી હતી. એ જ ક્ષણે હું ઊભો થયો અને કાર તરફ દોડ્યો. હું પાગલ થઈ ગયો હતો. મેં મારી મમ્મીને ખોઈ દીધી હતી. હું પાગલોની જેમ માને દરેક જગ્યાએ શોધવા લાગ્યો. પછીના 2 દિવસ ઊંઘ્યો નહીં, કંઈ ખાધું પણ નહીં. હું દીવાનાઓની જેમ રસ્તા પર ફરતો રહ્યો. દરેક હોસ્પિટલ, દરેક પોલીસ સ્ટેશન અને દરેક વૃદ્ધાશ્રમના ચક્કર લગાવ્યા. મેં પર્સમાંથી મમ્મીનો ફોટો કાઢ્યો અને દરેક આવતા જતા માણસને બતાવવા લાગ્યો. ભગવાન માટે કોઈએ મારી મમ્મીને જોઈ હોય તો મને કહેજો. આ બોલી શકતી નથી, આ બીમાર છે. કોઈ મને પાગલ સમજીને હડસેલી દેતું, કોઈ દયા ખાઈને નામાં માથું હલાવી દેતું. મમ્મી, તમે ક્યાં છો? હું તમને ક્યાં શોધું મમ્મી? 2 દિવસની સતત ભાગદોડ પછી મેં હિંમત હારી દીધી. મારી હાલત ભિખારીઓ કરતાંય વધુ ખરાબ થઈ ગઈ હતી. હું થાકીને એક નિર્જન રસ્તા પર બેસી ગયો, જ્યાં ખૂણે કચરાનો ઢગલો પડ્યો હતો, જેમાંથી દુર્ગંધ આવી રહી હતી. મારું મગજ ફાટી રહ્યું હતું, પણ મને કંઈ ખબર નહોતી. મેં મારી જાતને કહ્યું, મેં મારી માને મારી નાખી છે. હું મુજરીમ છું. ત્યાં જ મારી નજર કચરાના ઢગલા પાસે ગઈ. ત્યાં ગંદા અને જૂના કપડામાં ઢગલામાં કોઈ બેઠું હતું. એક મેલી ફાટેલી કાળી ચાદર લપેટાયેલું એક શરીર. ત્યાં જોઈને મારું દિલ ધડક ઊભું રહી ગયું. મેં પોતાની જાત સાથે કહ્યું, ના, એવું ન થઈ શકે. મેં કાંપતા પગલે એ શરીર તરફ આગળ વધ્યો. જેમ જેમ હું નજીક જતો ગયો, મારો દિલ ગળામાં આવી ગયું. મમ્મી? મારો અવાજ સાંભળીને એ શરીર ધીમે ધીમે માથું ઊંચું કર્યું. ચાદર તેના ચહેરા પરથી ખસી તો એ ચહેરો નહોતો, એ હાડકાનું એક માળખું હતું, જેના પર ચામડી લપેટાયેલી હતી. આંખો અંદર ઘસી ગઈ હતી, ગાલ ચોંટી ગયા હતા, પણ એ આંખો, એ મારી મમ્મીની આંખો હતી. મમ્મી? મેં જોરથી ચીસ પાડી અને તેમના પગમાં પડી ગયો, જે હવે માત્ર હાડકાં રહી ગયા હતા. હું તેમને વળગી પડ્યો અને બોલવા લાગ્યો, મમ્મી, મને માફ કરી દો. હું આવી ગયો છું. મમ્મી, હું તમારો ગુનેગાર છું. હું તમને લઈ જવા આવ્યો છું. હું જાનવરોની જેમ રડી રહ્યો હતો. તેમના ગંદા, માટી વળેલા હાથોને ચૂમી રહ્યો હતો. મને લાગ્યું કે મમ્મી લાચારીથી મને જોશે, રડશે, પણ બોલી નહીં શકે. પણ જ્યારે મમ્મીએ પોતાનો કમજોર હાથ મારા માથા પર મૂક્યો અને એકદમ સ્પષ્ટ પણ ખૂબ જ કમજોર અવાજમાં કહ્યું, બેટા, મમ્મીના આ શબ્દો મારા માથા પર આસમાન બનીને તૂટી પડ્યા. એ ઝટકો મારીને માથું ઊંચું કર્યું. હું એવા માણસને જોઈ રહ્યો હતો, જાણે ભૂત જોઈ લીધું હોય. મારો અવાજ કાંપી રહ્યો હતો. તમે બોલી શકો છો? મમ્મીએ મારી સામે જોયું. આંખોમાં ન ગુસ્સો હતો, ન ફરિયાદ, ફક્ત એક મમતાથી થાકેલી ચાદર હતી. તેમણે ધીમેથી કહ્યું, હા બેટા, હું બોલી શકું છું. જ્યારે ઉપરવાળો પોતે બનાવેલા માણસ પર રહમ કરે છે, ત્યારે ચમત્કાર પણ કરી દે છે. મેં પૂછ્યું, તો પછી તમે અહીં કેમ છો, આ કચરાના ઢગલામાં? મેં પાગલોની જેમ મમ્મીને પૂછ્યું, તમે માસીના ઘરે ક્યારે ગયા જ નહોતા? મમ્મીએ મારી વાત કાપી નાખી. તેમના અવાજમાં હજી પણ એ જ જૂનો જ પ્રેમ હતો. તેમણે કહ્યું, બેટા, જે ટેક્સીવાળાએ મને બેસાડી હતી, રસ્તામાં જ હું ઉતરી ગઈ હતી. મેં કહ્યું, પણ મમ્મી કેમ? હું ફૂટી ફૂટીને રડી પડ્યો. મમ્મીએ કહ્યું, કારણ કે હું મારા દીકરાનું ઘર તૂટતું જોઈ શકતી નહોતી. મેં વિચાર્યું હતું કે હું ચાલી જઈશ તો તારી પત્ની ખુશ થઈ જશે, તારું ઘર વસી જશે. એટલા રસ્તામાં જ ઉતરી ગઈ હતી. પણ મને ખબર નહોતી કે મારા જેવી બીમાર વૃદ્ધ સ્ત્રીને કોઈ એક રોટલી પણ નહીં આપે. તેમના પર તે સમયે કેવી તકલીફો પસાર થઈ હશે, તે હું શબ્દોમાં બયાન નથી કરી શકતો. મમ્મીએ કહ્યું, બેટા,
હું ભટકતી રહી, લોકો આગળ ભીખ માંગતી રહી. પછી આ કચરામાં આવીને બેસી ગઈ. લોકો દૂરથી ફેંકેલું ખાવાનું નાખી જતા. હું એ જ કચરામાંથી ઉઠાવીને ખાઈ લેતી. કદાચ ઉપરવાળાને પર મારી લાચારી પર દયા આવી ગઈ. એક દિવસ મારી જીભ પોતે જ ખુલી ગઈ. મારા હાથ પગ હલનચલન કરવા લાગ્યા. ઉપરવાળાએ મને ચમત્કારિક રીતે સાજી કરી દીધી હતી. મેં તેમના ચરણોમાં પડીને કહ્યું, તો પછી મમ્મી, તમે પાછા કેમ ન આવ્યા? તમે સાજા થઈ ગયા હતા તો પાછા આવી જ જોઈએ ને. તમે મારી પાસે પાછા આવી જાત. તેમણે ધીમેથી હસીને કહ્યું, ક્યાં મોઢે આવતી બેટા? ફરી તારી તરફ પલટીને પણ ન જોયું. તે ક્યાંક મારા કારણે તારું બંધાયેલું ઘર ન ઉજળી જાય. હું અહીં જ રહીને કચરામાંથી ખાઈને તારા સુખી રહેવાની દુઆ માગતી રહી. આ સાંભળીને હું દહાડા મારી મારીને રડવા લાગ્યો. મેં તેમના ચરણોને છાતી સાથે વળગાડી દીધા. મેં કહ્યું, મમ્મી, મને માફ કરી દો. હું જાનવર છું. મેં પોતાની માને કચરામાં ફેંકી દીધી. મને માફ કરી દો મમ્મી. તે મારી માં હતા અને માં તો પોતાના બાળકની કેટલી પણ મોટી ભૂલ હોય તો પણ માફ કરી દે છે. તેમનું દિલ નરમ હતું. તેમણે પોતાના કમજોર હાથ મારા માથા પર મૂકી દીધો અને કહેવા લાગ્યા, બેટા, એ માં છું જે ઓલાદને માફ ન કરે. મેં તને માફ કરી દીધો. પણ જ્યારે મેં માથું ઊંચું કર્યું તો પહેલીવાર તેમની આંખોમાં શક્તિ જોઈ. તેમણે કહ્યું, બેટા, પણ આજ પછી એવું કદી ન કરતો. પોતાની માને ફરી રડાવીને ઉપરવાળાનો કહેર પોતાના માથે ન લાવતો. મેં મમ્મીને ભેટીને કહ્યું, ના મમ્મી, કદી નહીં. હું એવું કદી નહીં થવા દઉં. હું ખૂબ રડી રહ્યો હતો. આ હાડકાના માળખાને, મારી માને, મારી આખી દુનિયાને આ કચરામાંથી ઉચકીને હું ઘરે લઈ આવ્યો. જ્યારે હું અને મમ્મી ઘરે પહોંચ્યા તો દરવાજો રેણુકાએ જ ખોલ્યો. કદાચ તે મારી રાહ જોઈ રહી હતી. મારા જતાં તે ઘરમાં ઘૂસી ગઈ હતી કે હું પાછો આવીને તેને મનાવી લઈશ કે ડિવોર્સ પણ નહીં આપી શકું. પણ જેવી તેની નજર મમ્મી પર પડી અને તેમના પોતાના પગે ચાલતા જોયા, તેનો રંગ ઉડી ગયો. આ કેવી રીતે? તે હકલાઈ. મેં મમ્મીનો હાથ પકડીને તેમને અંદર લઈ આવ્યા. મમ્મીને સીધા તેમના રૂમમાં લઈ ગયો. બીછાને બેસાડ્યા અને પગ દબાવવા લાગ્યો. રેણુકા પણ પાછળ આવી ગઈ. તે સમજી ગઈ કે હવે રમત ખતમ થઈ ગઈ છે. તે મારા પગમાં પડી ગઈ અને બોલવા લાગી, સુશાંત, મને માફ કરી દે. ભગવાન માટે મને માફ કરી દે. તેણે મમ્મી તરફ જોઈને કહ્યું, મમ્મીજી, તમે જ તમારા દીકરાને કહો કે મને માફ કરી દે. મેં તેને ઘૂરીને જોઈને કહ્યું, તું એ સ્ત્રી પાસેથી માફીની આશા રાખે છે જેને તે ઝેર આપીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ સુશાંત, મને માફ કરી દે. હું ભટકી ગઈ હતી. તે ચીસો પાડી રહી હતી. મેં કહ્યું, તે મને જૂઠું બોલ્યું. તે તારી સાથે સંબંધ નિભાવવાની ઘણી કોશિશ કરી, પણ તું એક મુજરિમ છે. હું મારી માના મુજરિમને મારી સાથે નથી રાખી શકતો. તે મને માફી માગતી રહી, મારા પગ પકડતી રહી, પણ આ વખતે મેં તેને માફ ન કરી. મેં તેનો હાથ પકડ્યો અને ઘરની બહાર કાઢી મૂકી. મેં કહી દીધું, હું જલ્દી તલાકના કાગળ તૈયાર કરાવી દઈશ. આ તારું ઘર નથી. મેં તેને બહારનો રસ્તો બતાવ્યો અને દરવાજો હંમેશ માટે બંધ કરી દીધો. એ દિવસ પછી મેં પોતે મારી માની સેવા કરવાનું શરૂ કરી દીધું. ઓફિસમાંથી આવું ત્યારે સીધો મમ્મી પાસે બેસી જતો, તેમના પગ દબાવતો, વાતો કરતો. તેમની તબિયત દિવસે ને દિવસે સુધરતી ગઈ. રેણુકા સાથે મારો તલાક થઈ ગયો. પછી એક દિવસ મમ્મીએ મને ફરી લગ્ન કરવાનું કહ્યું અને છોકરી પણ તેમણે જ પસંદ કરી. મારી આ પત્ની ખૂબ સારી છે. તે મમ્મીને સાસુ નહીં પણ પોતાની માં સમજે છે. હું હવે મારા જીવનમાં ખૂબ ખુશ છું. પણ એક વાત એ છે કે જ્યારે પણ હું મારી માના ચહેરા પર એ જૂના ઘાના નિશાન જોઉં ત્યારે મને શરમ આવે છે. હું આજે પણ એ રાતને ભૂલી શક્યો નથી જ્યારે મેં મારી માને કચરાના ઢગલામાં મળી હતી. મેં ખૂબ મોટી ભૂલ કરી હતી. મેં શીખી લીધું કે પત્નીથી પ્રેમ થઈ શકે છે, પણ માના ચરણોમાં તો સ્વર્ગ હોય છે. અને જે પોતાના સ્વર્ગને ઠુકરાવી દે છે તે જ દુનિયાનો જલીલ અને બેઇજ્જત થઈ જાય. માં માત્ર દુઆઓ જ નહીં, તેનું તૂટેલું દિલ પણ આસમાન હલાવી નાખે છે. મિત્રો, આશા છે કે તમને અમારી આ વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો જેથી આવનારી અપડેટ સૌથી પહેલાં તમને મળે. અને કમેન્ટ બોક્સમાં તમારું શુભ નામ લખતા જજો.